વલસાડની ધરતી પર આજે જોવા મળ્યો દેશભક્તિ, શિસ્ત અને સામાજિક જાગૃતિનો અનોખો સંગમ। ઘોડાની ટાપ, હાથમાં તિરંગો, પોલીસ અધિકારીઓની શાનદાર હાજરી અને સાથે મોટી સંખ્યામાં જોડાયેલા ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ। આ નજારો હતો વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નાનાપોંઢા પંથકમાં યોજાયેલી 10 કિલોમીટરની અનોખી અશ્વયાત્રાનો। દેશની આઝાદીના પર્વની ઉજવણી વચ્ચે વલસાડ પોલીસે માત્ર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પોતાની જવાબદારી જ નહીં, પરંતુ સમાજ સાથે જોડાઈને એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો। અશ્વયાત્રાનો મુખ્ય ઉદ્દેશ હતો પોલીસ અને પ્રજા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવો, ગામડાઓ સુધી પોલીસની પહોંચ વધારવી અને સાથે સ્વચ્છતા, વૃક્ષારોપણ તથા પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી। નાનાપોંઢા તાલુકાના નડિયાદથી શરૂ થયેલી આ અશ્વયાત્રા અરણાઈ, આમદા અને અરણાઈ ડુંગર વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। જ્યાંથી આ યાત્રા પસાર થઈ, ત્યાં ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। ઘોડા પર સવાર પોલીસ અધિકારીઓને જોઈને બાળકો અને યુવાનોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું। અને જ્યારે આ યાત્રા તિરંગા સાથે આગળ વધી રહી હતી, ત્યારે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રંગ છવાઈ ગયો હતો। ઘોડાની ટાપ સાથે તિરંગાની શાન અને વલસાડ પોલીસનો જનજાગૃતિનો સંદેશ। આ યાત્રા માત્ર દેખાવ પૂરતી નહોતી, આ યાત્રા પાછળ એક મહત્વપૂર્ણ વિચાર હતો, પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવું અને વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બનાવવો। પોલીસ જ્યારે માત્ર પોલીસ સ્ટેશન કે કાયદો વ્યવસ્થાની કામગીરી સુધી સીમિત ન રહે, પરંતુ લોકો વચ્ચે જઈને તેમની સાથે જોડાય, ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે। અને આ જ વિચારને સાકાર કરતી જોવા મળી વલસાડ પોલીસની આ અનોખી અશ્વયાત્રા। યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં ગ્રામજનો દ્વારા અશ્વયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને અશ્વપ્રેમીઓ આ યાત્રામાં જોડાયા હતા। ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓમાં પોલીસના અશ્વદળને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઘોડા પર સવાર પોલીસ અધિકારીઓને નજીકથી જોવાની તક મળતા બાળકોમાં પણ એક અલગ જ ખુશી જોવા મળી। આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને કીટ અને ટી-શર્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। પરંતુ આ સમગ્ર કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ બાબત હતી પર્યાવરણનો સંદેશ। વલસાડ પોલીસ દ્વારા વૃક્ષારોપણ કરીને લોકોને વૃક્ષોના જતન માટે પ્રેરણા આપવામાં આવી। આજે જ્યારે પર્યાવરણનું સંતુલન જાળવવું સમગ્ર સમાજની જવાબદારી બની ગયું છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છતા અને હરિયાળીનો સંદેશ આપવો ચોક્કસપણે પ્રશંસનીય પહેલ કહી શકાય। વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો, ગામને સ્વચ્છ રાખો અને આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ તૈયાર કરો। આ સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ આ અશ્વયાત્રા દરમિયાન કરવામાં આવ્યો હતો। યાત્રા દરમિયાન અરણાઈ ખાતે આવેલા રામકુંડમાં યાત્રિકોએ હાથપગ ધોઈ રામ મંદિરના દર્શન કર્યા હતા। ત્યારબાદ રામ સીતા મંદિર ખાતે પણ પોલીસ અધિકારીઓ અને અશ્વયાત્રામાં જોડાયેલા લોકોએ દર્શન કર્યા હતા। આ પ્રસંગે ધાર્મિક આસ્થા સાથે સામાજિક જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, અશ્વપ્રેમીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીથી યાત્રામાં શિસ્ત અને ઉત્સાહ બંનેનો સુંદર સમન્વય જોવા મળ્યો। ગામના રસ્તાઓ પરથી પસાર થતી અશ્વયાત્રા અને તેની સાથે લહેરાતો તિરંગો જોઈને લોકો પણ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા। ક્યાંક બાળકો તિરંગો લઈને ઊભા હતા, ક્યાંક ગ્રામજનો પોલીસ અધિકારીઓનું સ્વાગત કરી રહ્યા હતા, તો ક્યાંક વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવી રહ્યો હતો। આ દ્રશ્યો એક વાત સ્પષ્ટ કરતા હતા કે પોલીસ માત્ર કાયદો અમલ કરાવતું તંત્ર નથી, પોલીસ સમાજનો એક મહત્વપૂર્ણ હિસ્સો પણ છે। અને જ્યારે પોલીસ સમાજની વચ્ચે જઈને લોકો સાથે જોડાય છે, ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બને છે। વલસાડ પોલીસની આ અશ્વયાત્રા પણ આવો જ એક પ્રયાસ બની રહી। નાનાપોંઢા પંથકના વિવિધ ગામોમાંથી પસાર થઈ રહેલી આ યાત્રાએ લોકોને સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો। સાથે જ પોલીસ અને ગ્રામજનો વચ્ચે સીધો સંપર્ક વધારવાનો સુંદર સંદેશ આપ્યો। સ્વચ્છ ગામ, હરિયાળું ગામ અને સુરક્ષિત ગામ, આ વિચારને લોકો સુધી પહોંચાડતી આ અશ્વયાત્રા માત્ર 10 કિલોમીટરનો પ્રવાસ નહોતી, પરંતુ આ હતી એક વિચાર યાત્રા, એક જાગૃતિ યાત્રા, એક જનસંપર્ક યાત્રા અને સૌથી મહત્વપૂર્ણ, દેશભક્તિની ભાવનાને સમાજ સાથે જોડતી એક અનોખી પહેલ। વલસાડ પોલીસ વિભાગની આ પહેલે નાનાપોંઢા પંથકમાં પોલીસની એક અલગ જ છબી લોકો સમક્ષ રજૂ કરી છે।
સુરક્ષા સાથે સંવેદના, કાયદા સાથે જનસંપર્ક અને ફરજ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી, આ તમામ પાસાઓને એકસાથે જોડતી આ અશ્વયાત્રા ખરેખર યાદગાર બની રહી. આઝાદીના પર્વની ઉજવણી વચ્ચે તિરંગાની શાન સાથે ઘોડાની ટાપે જ્યારે નાના પોંઢાની ધરતી ગુંજી, ત્યારે એક જ સંદેશ સ્પષ્ટ સંભળાયો. દેશભક્તિ માત્ર તિરંગો લહેરાવવાનું નામ નથી. દેશભક્તિ એટલે દેશ, સમાજ અને પર્યાવરણ માટે પોતાની જવાબદારી નિભાવવી. અને આ જ સંદેશ સાથે વલસાડ પોલીસ વિભાગની આ અનોખી અશ્વયાત્રાએ લોકોના દિલમાં પોતાની અલગ છાપ છોડી. તિરંગાની શાન, પોલીસની ઓળખ અને જનતા સાથે વિશ્વાસની મજબૂત કડી. નાના પોંઢામાં વલસાડ પોલીસની આ અશ્વયાત્રા બની દેશભક્તિ, જનસંપર્ક અને જનજાગૃતિનું અનોખું ઉદાહરણ. વલસાડ પોલીસ સુરક્ષા પણ, સેવા પણ અને સમાજ સાથે સતત જોડાણ પણ. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લાના અશ્વપ્રેમીઓ સાથે મળીને એક આજે અશ્વયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ કરવું તથા જે આપણે પર્યાવરણને કચરો નાખ્યો છે એને આપણે સફાઈ અભિયાન કરવું. એના માટે આપણે નાના પોંઢા તાલુકાની અંદરથી કર્યું છે. નાના પોંઢા તાલુકામાં નાની વડાઈ ગામ શરૂ કરી હતી આપણે આજે અશ્વયાત્રા, અને અશ્વયાત્રા આપણે અહીંયા આવીને પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે વૃક્ષારોપણ કરીએ છીએ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી આજે આપણે 150થી વધુ વૃક્ષોનું આપણે રોપાણનું આપણે આજે વાવેતર કર્યું છે. તેમજ ત્યાં આખો જે વિસ્તાર જંગલી વિસ્તાર છે એની અંદર જે પ્લાસ્ટિકનો જે કચરો છે એ આપણે દૂર કરીશું અને જે આપણી પ્રકૃતિ છે એને પ્રદૂષણ મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હું આ પ્રસંગે તમામ જે અશ્વપ્રેમીઓ જે છે જે 35 કરતાં વધુ અશ્વો સાથે અહીંયા આપણે આવેલા છીએ અને કુદરતી વાતાવરણની અંદર એ લોકો આપણને આ સંપૂર્ણ જે કાર્યક્રમ જેમાં સહયોગ આપે એ બદલ એમનો આભાર માનું છું. સાથે સાથે ત્રણ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનોનો આભાર માનું છું કે જેમને આપને આ પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. અને આપ જોઈ શકો છો કે જે વૃક્ષારોપણની અંદર છે એ ગામની બાળાઓથી લઈ અને ગામના લોકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. તમામનો ખૂબ આભાર અને ફરીથી બધાને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।